ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માંગરોળના લોયેજ ગામે 25 લાખની ગ્રાન્ટના વિકાસ કામો શરૂ થયા છે। સ્વામી મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ દાસજી તથા સરપંચ રવિ નંદાણીયાની દેખરેખ નીચે કામનો પ્રારંભ થયો છે। માંગરોળ તાલુકાના લોયેજ ગામના સરપંચ રવિભાઈ નંદાણીયા લોયેજ ગામના વિકાસ માટે સતત કાર્યશીલ અને ઉત્સાહ દાખવી રહ્યા છે। તાજેતરમાં જ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ સ્વામી મંદિરે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 25 લાખની ગ્રાન્ટના વિકાસ કામો શરૂ થયેલા છે। આ કામોમાં સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં પેવર તથા બ્લોકના કામો શ્રી કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ દાસજીની દેખરેખ નીચે પૂર્ણ થવાની તૈયારીમાં છે। આ કામ શરૂ કરવા સરપંચ રવિભાઈ નંદાણીયા અને લોયેજ મંદિરના મહંત શ્રી મુક્ત સ્વરૂપ દાસજી સ્વામીએ ભારે જહેમત ઉઠાવી હતી। સરપંચ શ્રીના પ્રયત્નોથી લોયેજ ગામ રડિયામણું બની રહ્યું છે। મારું નામ રવિભાઈ લક્ષ્મણભાઈ નંદાણીયા, સરપંચ શ્રી લોયેજ ગ્રામ પંચાયત। ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મંદિરોનો પુનરુદ્ધાર થાય, એનો જીર્ણોદ્ધાર થાય એવા ઉદ્દેશોથી ગુજરાત પવિત્ર યાત્રાધામના વિકાસ બોર્ડના માધ્યમથી ગ્રાન્ટો આપવામાં આવે છે। તેમાં લોયેજ સ્વામિનારાયણ મંદિરની અંદર પરિસરની અંદર વિકાસ કાર્ય માટે થઈ અને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેની અંદર 20 લાખના ખર્ચે પેવર બ્લોક તથા 5 લાખના ખર્ચે સોલર પેનલનું કામ કરવામાં આવ્યું હતું। આ તકે કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપદાસજી, રવિકાંત આબા, ભાનુબેન તથા રાધારમણ દેવ ટ્રસ્ટના પીપી સ્વામીનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો હતો। આ કાર્યને લીધે ભક્તજનો, ગ્રામજનોમાં ખૂબ જ હર્ષની લાગણી અનુભવાઈ છે।